સોનગઢ તાલુકાના ચાપલધારા સહિત અનેક ગામોમાં લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. પીવાનું, વાપરવાનું અને ગાય ભેંસને પીવડાવવાનું પાણી આ લોકોને મળતું નથી. એની માટે જવાબદાર કોણ? વાસ્મોના કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોના ખિસ્સામાં સમાય તે મોટો સવાલ. જેમ ઉનાળાની શરૂઆત થાય છે તેમ તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. થોડા દિવસ પહેલા ઉચ્છલ તાલુકાના ચરણપડા ગામનો અહેવાલ આપણી ચેનલ પર પ્રસિદ્ધ થયા બાદ ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું. તો સવાલ ઊભો થયો કે પાણીની યોજના અને ઘર ઘર સુધી નળ પર લગાવવા પાછળ ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયાના ધુમાડા માટે જવાબદાર કોણ? અને હવે સોનગઢ તાલુકાના ચાપલધરા ગામે પણ પાણીની સમસ્યા છે. આ પાણીની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ ભણવા નથી જઈ શકતા, ગૃહિણીઓ ઘરનું કામ નથી કરી શકતી અને બિચારા પશુઓ પણ પાણી વગર ટળવળે છે. અહીં 4 બોર છે, પરંતુ એકમાં જ પાણી આવે છે. તેથી અહીંના લોકોએ પાણી લેવા માટે ખૂબ દૂર દૂર સુધી જવું પડે છે. પાણીની આ સમસ્યા કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ કરશે તો જવાબદાર કોણ? અને સૌથી મોટો સવાલ કે વર્ષોથી અહીં પાણીની સમસ્યા છે, છતાં કેમ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોના અધિકારીઓ કેમ આ સમસ્યા દૂર નથી કરી શક્યા? અત્રે એ પણ નોંધવું રહ્યું કે સરકારે એક તરફ ઉકાઈ ડેમનું પાણી મલંગદેવ ઓટા સુધી લઈ જવા માટે જે કરોડો રૂપિયાના ખર્ચે ફાયદો નાખી રહી છે, એ પાઇપ આ ગામમાંથી પસાર થાય છે, છતાં આ ગામ પાણી માટે તરસતું હોય એ કેટલું યોગ્ય? અને હવે સવાલ એ ઊભો થાય છે કે સોનગઢ તાલુકાના હજી કેટલા ગામોમાં આવી પાણીની સમસ્યા છે? 4 બોર કરવામાં આવ્યા, 3માં પાણી નથી આવતું, તો એની પાછળ ખર્ચાયેલા પૈસા માટે જવાબદાર કોણ? એજન્સીઓએ પાછલા વર્ષોના આ ગામમાં નળ લગાવવાના બિલ પાસ કરાવ્યા. સોનગઢ તાલુકામાં વર્ષ 2024 અને 25-26માં વાસ્મો દ્વારા કુલ કેટલા રૂપિયાના બિલો મંજૂર કરવામાં આવ્યા અને આ બધો ખેલ કયા અધિકારીઓના ઈશારે પાર પાડવામાં આવ્યો? આ વધુ માહિતી જુઓ અમારા આવતા અંકમાં. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી. પાઇપ દ્વારા ઉકાઈ ડેમનું પાણી મલંગદેવ, ઓટા, દક્ષિણ સોનગઢના દરેક ગામ સુધી લઈ જઈ રહી છે અને પાણીના વધામણા થઈ રહ્યા છે નદીમાં છોડીને. અને તમારે તો આ સમસ્યા છે, ત્યારે શું કહેશો? અમારે જે છે દક્ષિણ સોનગઢના છેવાડા સુધી ઉકાઈ ડેમનું જે પાણી છે એ જાય છે, પણ એ અમારા જ ગામમાંથી 2 પાઇપલાઇન ગઈ છે, પણ અમને હજી સુધી એ પાણી મળ્યું નથી. તો સરકારનું મતલબ આ જે છે પાણીનું એ કેટલું યોગ્ય? એટલે તમારા ગામથી જ પાણીની લાઈનો ગઈ છે પણ તમને પાણી નથી મળતું? અમને પાણી નથી મળતું. એટલે આ તો દીવા તળે અંધારું છે એવું કામ થયું ને? જી બેન, આભાર. અમે તો આ બાજુમાં સ્કૂલ છે, તો સાહેબ આવે ત્યારે સાહેબ પાસેથી પણ પાણી માંગીએ કે ઢોરને પીવડાવવાનું પાણી નથી, તો સાહેબ અમને પાણી આપ. એવી રીતના પછી સાહેબ પાસેથી બી માંગીને પીવડાવતા. તમારી માંગ શું છે અત્યારે? અમને પાણીની જરૂર છે, પાઇપલાઇન કરવાની, બોરની જરૂર છે, અમને પણ સારી રીતે પાણી મળી શકે એવી રીતના. દૂર એક ટાંકી દેખાય છે સામે અહીંથી ફોટામાં, ત્યાંથી પાણી આવે કે અહીં સુધી? ના, નથી આવતું. ના, નથી આવતું. જી બેન, આભાર. લીલાબેન નગીનભાઈ ગામિત, ફળિયું, નિશાળ ફળિયું, ચાપલધરા, તાલુકો સોનગઢ. બેન, પાણીની સમસ્યાને લઈને શું કહેશો? પાણી મળતું નથી. અમારા ગામમાં 4 બોર આવ્યા, વાસમાવાળા 4 બોર મૂકી ગયા, પણ પાણી પાઇપલાઇન કરી ગયા નથી. તો અમે જાતે પોતે ડેગડો લઈને બીજા ફળિયામાં ભરવા જઈએ, તેવી રીતના અમે પાણી ભરી લાવીએ ને અમે જે જાનવરો બાંધેલા છે ને એ લોકોને પણ પાણી ભરી લાવીને પીવડાવતા છે. તો આના માટે તમે કશે રજૂઆત કરી છે? રજૂઆત તો સરપંચને અમે કરતા છે, પણ ઉનાળો છે એમ કહી દે, પછી સરપંચે પેલો બોર કરાવી આપ્યો અને ત્યાંથી પાઇપલાઇન કરીને પણ ત્યાં દૂર છે ટાંકી, ત્યાંથી પાણી લાવતા છે, પણ થોડું ઓછું આવે એટલે બધે વેચાઈ જાય પાણી. બરાબર છે. આના કારણે કઈ કઈ સમસ્યા ઊભી થાય? પાણી નહીં મળે તો સવારથી પાણી જ ભર્યા કરવાનું, પછી ધંધો કરવાનો બંધ. પાણી નહીં રહે તો પછી ઢોર તો શું કરે? માણસ તો એક ડેગડાથી ચાલી જાય, પણ આપણા તે નાના મોટા 13 બાંધેલા છે અમારા પોતે જાતે, તો એ લોકોને કેટલું પાણી જોઈએ? તમે પણ વિચાર કરો કે કેટલું પાણી જોઈતું હશે ભેંસને. શું સરકાર જે કરોડો રૂપિયા પાણી પાછળ ખર્ચે છે, તમને શું લાગે છે સાર્થક જાય છે કે નથી જતા? એ કામ લાગતા છે કે નથી કામ લાગતા? તમને એવું કઈ કામ લાગતા નથી? અને પાણીની સમસ્યા લાંબા સમયથી છે અહીં. હા. ક્યારે પાણી મળે છે ને ક્યારે પાણી નથી મળતું? ગામિત ઈશિતા. ગામ અને ફળિયું? નિશાળ ફળિયું અને ગામનું નામ ચાપલધરા. ઈશિતાબેન, શું લાગે પાણીના કારણે કોને કઈ ટાઈપની તકલીફ પડે? અમને
પાણીની તકલીફ માટે નાના છોકરાઓ છે તે ભણવા માટે સમયસર જઈ નહીં શકતા અને જે નોકરી કરવા જાય છે એ લોકો બી ટાઈમસર જઈ નહીં શકે. પાણી માટે બહુ તકલીફ નાહવા માટે પાણી જોઈએ. આવે પાણી તે બી થોડું ઓછું પડે છે અમને. અને તમારા જેવો યુવા વર્ગ છે અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા જાય, લાઇબ્રેરીમાં વાંચવા જાય, કોલેજ કરવા જાય, તો તમે ઘરેથી જ્યારે નીકળો ત્યારે આ પાણીના કારણે સમસ્યા થાય ખરી? થાય ને, તકલીફ થાય. તમે સમયસર પહોંચી શકો એના કારણે? હા, સમયસર નહીં જઈ શકીએ અમે. તો તમને લાગે છે કે આના પાણીના કારણે ભવિષ્ય બગડી રહ્યું છે આદિવાસી સમાજનું? બગડી રહ્યું છે. તો એક શું માંગ છે તમારી અહીંયા? અમને પાણીની જરૂર છે એટલા માટે નળ અને બોર કરાવી આપો. જી બેન, આભાર. મનીષાબેન ગામિત, ફળિયું ગામ, નિશાળ ફળિયું, ગામ ચાપલધારા, તાલુકો સોનગઢ. મનીષાબેન શું કહેશો? પાણીની જે સમસ્યા વિશે લોકો કહી રહ્યા છે એના અંગે શું કહેશો? મારે એટલું જ કહેવું છે કે અમારી જે પાછળ છે 4 બોર છે તો એમાંથી એક જ બોર અત્યારે ચાલુ છે. બાકીના જે 3 બોર છે એ ખાલી એમ જ છે, વપરાતા નથી, વેસ્ટ જ છે. તો મતલબ એ એક જ બોરનું પાણી છે એ પણ ઓછું છે, એટલું બધું છે નહીં. તો જે બાકીના જે 3 બોર છે એ સરકારે જે એની ઉપર જે પૈસા વેસ્ટ કર્યા છે મતલબ એની માટે જવાબદાર કોણ? અને આ પાણીની સમસ્યા પાછલા કેટલા વર્ષોથી છે અહીંયા? 15 વર્ષથી આ સમસ્યા ચાલુ છે. બરાબર છે. તમને લાગે છે કે ખરેખર જે ગુજરાતના વિકાસની વાત કરવામાં આવે છે એવું તમારા ગામમાં દેખાતું નથી? ના, વિકાસ નથી થતો અત્યારે. બરાબર. ચોમાસામાં પાણી મળે છે, બાકી તો પાણી નથી મળતું. જી બેન, આભાર.